મિત્રો મસ્ત મજાની કેસલી નીકળી ગઈ છે, તમે જોઈ રહ્યા છો। આવા કેસલા હોય, આ કેસલો કાઢી જાવ તો આવી રીતે મહેનત થાય કેસલા કાઢવામાં। આ ઈશો છે એમાં કેસલા હોય, કેસલો નીકળ્યો। આ વાઈશામાં આવી રીતે કેસલા કઢાય। મિત્રો આપણે તો મસ્ત મજાના પાણીમાં ગળી ગયા છે। તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશે ને? તો આપણે ઘણા સમય પછી આજ આપણે ખાડીમાં જઈએ છીએ। તો પપ્પા આગળ જાય છે અને હું પાછળ જાઉં। તો મસ્ત મજાના વ્લોગમાં બના રહેજો બધા। મિત્રો આજે પાણી નથી એટલે બહુ ખૂતા છે નહીં, અંદર જાય પછી ખબર પડે। તો મિત્રો પહેલાં તો તમને દિલથી સોરી, કેમ કે આપણા ઘણા સમયથી ખાડીના વ્લોગ નથી આવ્યા, કેમ કે આપણા ઘરે દશામાના વ્રત હતા એટલા માટે મશીન એવું નહોતા ખાતા, તો વ્લોગ નહોતા આવ્યા। તો પહેલાં તો મારી ચેનલમાં બધા નવા આવ્યા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો અને વ્લોગમાં બધા બના રહેજો। હું કેવી રીતે બતાવું કે ખાડીમાં કેસલા કેવી રીતે કઢાય, શું શું લઈ જવું હોય ખાડીમાં, બધા વ્લોગમાં બના રહેજો। તો મિત્રો પહેલાં તો આ એક દાંતેડી લાવવી પડે, એક આવી થેલી લાવવી પડે, આવી રીતે કેસલા કઢાય। જો આ એક હરિયો લાવવો પડે, નાનું દર છે જો ગાઈસ। તો આ ખાડી ઉકાઈ ગયેલી છે એમ તમને રીઝન કહું, કેમ કે આજે હું જવાર પ્રમાણે બહાર પાણી આવે ને તો ખાડી ભીની થાય અને થોડાક સમય હવે સુકાઈ ગયેલી જ રહેશે, કેમ કે જવાર નથી ને એટલા માટે। ને અમે નજીક છે તો નાના નાના કેસલા જોવા મળશે, તો બધા બેનર રહેજો વ્લોગમાં અને જેમ સપોર્ટ કરો છો એમ બધા કરતા રહેજો। તો મિત્રો મસ્ત મજાની હરી આવી ગઈ છે, તમે જો આને છે ને લાકડા હરી કહેવાય। હરીના બધા અલગ અલગ નામ આપવામાં આવે છે, તો આપણે છે ને એમાં જઈએ હવે ડબુકડી મારીએ। જો મિત્રો આપણે તો મસ્ત મજાના પાણીમાં ગળી ગયા છે અને ઘડીક વાર આપણે મસ્ત મજાના તરતા તો આવડતું નથી તો ખાલી ગળીએ। પાછળ પણ બધીમાં પાણી છે, જો મોટી મોટી હરી હોય, બે માથોડી લગે પાણી હોય। દર તો જો કેટલા મોટા છે, પણ આ ખોટા દર છે, એમાં બધીમાં કેસલા ન હોય। પપ્પા કેસલો કાઢી જાવ તો આવી રીતે મહેનત થાય કેસલા કાઢવામાં। જાય છે પાણીમાંથી ને એટલું વસ્તુ લાવવાનું એ ગાડીમાં આપણે જઈએ। આ જો એટલું વસ્તુ, આજ તો થોડે પાણી છે, મોટી હરી આમ છે એટલે નાની પાણી જાય। જરી મોટી હરી દેખાય, કેટલી મોટી છે, બહુ મોટી હોય, આમથી છેટાવે। મિત્રો કેસલી જરી આવે, નીકળી આ જો લાંગો કેટલો કવડી ગઈ તો મજા કરાવી દે। મિત્રો મસ્ત મજાની કેસલી નીકળી ગઈ છે, તમે જોઈ રહ્યા છો। આવા કેસલા હોય, આપણે છે ને થેલીમાં નાખી દઈએ। મિત્રો इसको આગળ બોલते देखो, इसको दर बोलते। એ રીતે મહેનત કરવી પડે ખાડીમાં ભાઈ, ત્યારે એક કેસલી મળે, એ પણ મળે તો। આ જો બીજી કેસલી કાઢી લીધી આપણે, જો આવા કેસલા હોય મસ્ત મજાના, આવી રીતે મહેનત કરવી પડે ને તો મળે આમાંથી, એ પણ એટલે એવી મળે। વાગી જાય છે જો। તો મિત્રો એટલી ચાલાક ને કે ધીમે ધીમે છે ને આપણે આ કામ જોઈને પણ વહી જાય। આપણે ત્રીજી કેસલી નીકળી ગઈ છે, હવે એને આપણે નાખી દઈએ થેલીમાં, એટલી મહેનત કરે ને તો એ નીકળી જાય। તો મિત્રો ખાડીમાં કોઈ જોવા નથી મળતું એનું કારણ એ છે કે ખાડીમાં જવાર નથી, જવાર ના હોય તો કેસલા ના મળે, કેમ કે મળે તો ખરી જાડા મોટા પણ ફેરેલા ન હોય તો ખાવાની પણ ન મજા આવે। થોડાક સમય પછી પાછો જવાર આવશે તો ત્યારે પાસે આપણે આવશું। આજે તો કેસલા થોડાક જ મળ્યા છે, તો બધા બ્લોગમાં બના રહેજો અને સપોર્ટ કરતા રહેજો। તો આને છે ને વેહેડી કહેવાય, વેહેડી એટલે એ ખાલી છે ને ખાડીમાં રખડે, કે ખાવામાં કે કામ નથી આવતી।
જો એટલે એવો ગારો કાઢ્યો ને તો નાની એવી કેસલી નીકળી જતી. મિત્રો જવાર વીરની કેસલિયું છે ને હાવ નાની નાની નીકળે છે, એટલે કંઈ નહીં. પાછા હવે થોડાક દી પછી આવશું, કેમ કે જવાર નથી ને એટલે ખાડીમાં તમને કાંઈ વસ્તુ ના મળે, અને મળે ને તો બી નાનું નાનું મળે, એ પણ ખાલી કાંઈ ન મજા આવે. ઘરે પૂગ્યા તો ખાલી બધું થઈ જાય. તો આવા કેસલા હોય જો ના હારા પાણીથી ધોવા પડે, નકર આ છે ને પાગી જાય. આમાં ઠેલીમાં છે, નાખ દઈએ. इश्क लांगे छोटे छोटे लागे केसला खावा वो केसला बहू मेहनत थाय छे, तो वेसाता लई लेवाय. हाँ तो तमने बधीने ब्लॉग जोवा माटे खाडीमां आવું છું. तो मित्रों पहला છે ને દર ગોડવું પડે, એટલો બધી ગારો નીકળે. જો અહીંયા પણ છે. પછી ઓલો હરિયો જેને ભાવે તો હરિયો, બાકી કોકને હાથે પણ ભાવે. પપ્પા હાથે પણ કાઢેલા છે, આગલા ઉગના તમને બતાવી દીધો છે. આ જો હરિયો હમણાં નીકળશે કસલી. હજી પણ કેસલો ઊંડો છે, એટલે પાછું ગોડવાનું ચાલુ કરી દીધું પપ્પાએ, કેમ કે જવાર નથી એટલે કેસલા બધા ઊંડા વહી જાય, અને પાણી પણ ના હોય એટલા માટે બહાર આવે. જો એટલા દરમાંથી નાની એવી નીકળી. તો મિત્રો આખા પગમાં લાગી ગયું છે. શું લાગ્યું મને ખબર નથી, પણ દુખે જ બહુ. જો તો આમાં કેસલી છે. હવે આ જો લાંગો તોડી નાખ્યો હરી, હવે આપણે કાઢીએ ને તો આમાંથી કેસલી નીકળાડી. એને છે ને નિરાતથી કાઢવી પડે, પટાવીને. આપણે છે ને કેસલી કડી જાય એના માટે સેફટીમાં છે ને મોજું લેવે. તો હરિયાથી આવે એમ નથી, તો ફાધર મોજું પહેરી લેશ, કેમ કે કવડી જાય ને તો અંગૂઠો કાપી નાખે. એટલે કેમ મોજું નાખે ફરી આવી ગઈ ને ફરી इसको चकराना पड़ेगा. मजानो केसलो काढी लीधो छे. इसको ठेली में नाख देते हैं. કેટલી મહેનત થઈ. ગારાવાળી કેસલી કાઢીશ. પપ્પાને કેસલી કાઢી ગઈ, જો લોહી નીકળે. તો મિત્રો કેસલા કોને કોને ભાવે છે જરા કમેન્ટ કરી નાખો, તો આપણે પણ ખબર પડે ને કે કોને કોને ભાવે છે. મને તો ભાવે છે ભાઈ, તમને ભાવતો હોય તો કમેન્ટ કરી નાખો. હાલો આ જો બિચારા વાકા વાકા. એક કેસલા ગોડવામાં છે ને કેટલી મહેનત લાગે ભાઈ, ખાવામાં છે ને જરાય નહીં. એ બાપા આવું ચોટી ગયું. તો મિત્રો આ હીર ચોટી ગઈ અને એવી કેસલી નીકળી. इसको ठेले में नाख देते हैं. કેટલું જવું ગારું. મિત્રો આ પાણી છે ને પાછળ દેખાય છે, એ બે માથોડી છે, એટલે છે ને એમાં રિક્સ લેવા ના જવાય, કેમ કે આપણે તો ડૂબી જાય એમાં. ફાધર જાય છે પાણીમાં, જોઈએ ઊંડું છે કે. હા તો ઊંડું છે. હરી કેટલી ઊંડી છે, માપડું તો જરાય કામ જ નથી. હા ભાઈ કેટલા ઊંડે આઈસો છે, એમાં કેટલા હોય કેટલો નીકળ્યા. વાઈસામાં આવી રીતે કેટલા કઢાય.
તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરી નાખીએ. તો આજનો બ્લોગ તમને ગમ્યો જ હશે. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા બ્લોગમાં જલ્દીથી જલ્દી મળીએ. બાય બાય.